नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग प्रोग्राम में एसएन विद्यालय परिवार वती मोटका सुरेश आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों, आपणे धोरण 11 साइंस गणित चेप्टर नंबर 2 संबंध अने विधेय में अगाऊ घणा बधा दाखलाओ गण्या। एमां एक दाखलो एवो छे के एक विधेय टी आपेलुं छे, ए उष्णतामान अने फेरेनहीट में उष्णतामान वच्चेनो रूपांतर करतो एटले के सेल्सियस अने उष्णतामान, सेल्सियस उष्णतामान एटले सेल्सियस में जे तापमान होय ए अने फेरेनहीट ए बे वच्चे रूपांतर करतो तमने आ सूत्र आप्युं छे एटले एना द्वारा व्याख्यायित छे। तमारे T0 T28 T-10 अने TC बराबर 212 होय तो C शोधवानो छे। मित्रों, आपने आવું આપ્યું છે કે TC बराबर 9C अपॉन 5 प्लस 32 अहीं C बराबर 0 એટલે કે TC बराबर 0 तो 9 आया 0 छेद में 5 वत्ता 32 तो आ तो 0 थशे એટલે T0 बराबर शुं थई गयुं 32। आ पेलुं पूरुं थई गयुं। हवे बीजुं तमारी पासे सूत्र तो आज छे विधेय। हवे T28 9 8 72 नो बगड़ो 7 9 2 18 18 ना हाथ 25 T28 5 आई गणाई 5 2 10 ની 0 વધી 1 3 5 15 ને 16 छेद में 5 तो T28 बराबर 2 6 ने 5 11 नो एकड़ो वधी 1 2 ने 2 आ जवाब थयो। हवे त्रीजो T माइनस TC बराबर तो अपनी पास आवुं छे 9C छेद में 5 वत्ता 32 T माइनस 10 T माइनस 10 माइनस 18 प्लस 32 14। હવે ચોથો દાખલો છે। તમારી પાસે વિધેય તો આ જ લખવાનું। અહીં તમને એવું આપ્યું છે TC બરાબર 212 તો C શોધો આવું કીધું છે। તો અહીંયા શું મૂકી દેવાનું 212 9C હવે 2 આમ ગુણો એટલે 5 આમ ગુણો તોય ચાલે, 32 ને પહેલા આમ લઈ આવો તો પણ ચાલશે। 32 આમ લઈ આવો ચાલો તો 0 10 1 11 11 માંથી 3 જાય 8 દાખલાની રકમ તમને જોઈને એવું લાગે ખારું મારે આમાં શું કરવાનું રહેશે, પણ તમને જે વિધેય આપ્યું છે અને એમાં તમારે મૂલ્ય જ મૂકવાના છે। એટલે કે સેલ્સિયસમાં જે ઉષ્ણતામાન છે અને ફેરેનહીટમાં છે એ બે વચ્ચે રૂપાંતર કરતું આ વિધેયનું સૂત્ર હતું। આગળ જઈએ મિત્રો।
તમને નીચેના વિધેયોનો વિસ્તાર શોધવાનો પેલું વિધેય આવું આપ્યું છે fx બરાબર 2 - 3x x belongs to r. હવે અહીં x belongs to r આપ્યું છે અને x કેવો આપ્યો છે પાછો 0 કરતા મોટો. x આમ હોય 3 વડે બંને બાજુ ગુણો કારણ કે 3 જોઈ છે ને -1. હવે બંને આને તમે પેલી સાઈડ લઈ જાઓ એટલે આમાં થઈ શકે કે -3 0 મોટો છે. હવે 2 ઉમેરી દો હવે આમાં 2 ઉમેરું તો આ વિધેય શું થયું આપણે આ લાવવું હતું એટલે 2 ઉમેર્યા એટલે આપણે અહીં કીધું fx તો 2 કરતાં નાનું છે તો એનો મતલબ શું છે કે એનો જે વિસ્તાર છે આ બાજુ નાનું ગમે તેટલું એટલે ઇન્ફિનિટી એટલે -ઇન્ફિનિટી લઈશું અને 2 <= હોત તો સંવૃત અંતરાલ લેત પણ આપણને અહીંયા ઇન્ફિનિટી કીધું છે. હવે બીજું fx બરાબર x² + 2 છે. x વાસ્તવિક સંખ્યા છે. x એ વાસ્તવિક સંખ્યા છે. અહીં તમને fx બરાબર x² + 2 x belongs to r આપ્યું છે. x belongs to r માટે x² તમે વર્ગ કરો એટલે બધું કાં તો 0 આવે ને કાં તો 0 થી મોટી આવે ધન સંખ્યા આવે. x² > 0 હવે તમારે શું જોઈએ છે 2 તો 2 બાજુ 2 ઉમેરો એટલે x² + 2 આ 2 એટલે આ શું થયું વિધેય fx. તો f નો વિસ્તાર -ઇન્ફિનિટી થી શું આવશે 2 થી મોટો છે સોરી આમ આવશે 2 થી +ઇન્ફિનિટી 2 અને 2 કરતાં મોટો એટલે આ બાજુથી આવે. આમાં શું તો 2 થી નાનો એટલે આ બાજુ આવે. ત્રીજું fx બરાબર x x વાસ્તવિક સંખ્યા છે. અહીં fx બરાબર x x belongs to r x belongs to r હોવાથી f નો વિસ્તાર પણ r થશે. આ વાત હતી મિત્રો દાખલાની. હવે આગળના દાખલા જોઈશું. તમને એવું કહે છે કે સંબંધ fx બરાબર તમને આવો સંબંધ આપ્યો છે x² 3x
0 લેસ દેન x લેસ દેન ઇક્વલ ટુ 3 3x 10 આ સંબંધ આપ્યો. આનાથી વ્યાખ્યાયિત છે. અને જી સંબંધ પણ આવો જ છે. x વર્ગ 3x 0 લેસ દેન ઇક્વલ ટુ 2 આવો સંબંધ છે. તો સાબિત કરો કે f એ વિધેય છે અને g એ વિધેય નથી. હવે તમે જોઈ શકો કે આપણે fx નું પહેલા સાબિત કરવું છે. આ વિધેય છે એમ વિચારીશું, એટલે સાબિત કરવાનું છે, અને આ વિધેય નથી. તો fx માં તમને આવું આપ્યું છે x વર્ગ 0 લેસ દેન x લેસ દેન ઇક્વલ ટુ 3 આ 3x 10. તમે જોઈ શકો કે 0 થી 3 અને 3 થી 10 એટલે એનો પ્રદેશગણ તમે અહીં f નો પ્રદેશગણ x belongs to r 0 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 10 થાય. એટલે કે શું થાય 0 થી 10 આ એનો પ્રદેશગણ થાય. હવે આપણે આ બાજુ gx નું કામ લઈએ. x વર્ગ 3x 0 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન ઇક્વલ ટુ 2 તો આપણે આમે એમ કહીએ કે અહીં g નો પ્રદેશગણ શું થશે x belongs to r 0 લેસ દેન x લેસ દેન 10 એટલે અહીંયા પણ 0 થી 10 જ થશે. f અને g બંનેમાં હવે આપણે જ્યારે 0 લેસ દેન x લેસ દેન ઇક્વલ ટુ નહીં લેસ દેન 3 ત્યારે x ની કિંમત માટે fx બરાબર x વર્ગ નું અનન્ય મૂલ્ય મળે. અને x બરાબર 3 ત્યારે f3 3 નો વર્ગ બરાબર 9. અહીં આપણે 0 લેસ દેન ઇક્વલ ટુ x લેસ દેન 2 ત્યારે કોણ gx ત્યારે x ની કિંમત માટે gx બરાબર x વર્ગનું અનન્ય મૂલ્ય મળે અને x બરાબર 2 માટે g
2 એટલે 2 નો વર્ગ બરાબર શું મળશે? 4. હવે જ્યારે 3 <x <10 ત્યારે x ની કિંમત માટે fx જો અહીંયા ત્યારે શું આવે? fx બરાબર 3x નું અનન્ય મૂલ્ય અને f3 3 તારીખ 9. તેથી 0 x 10 માટે f નું અનન્ય મૂલ્ય મળે છે. માટે x ની દરેક કિંમત માટે આપણે આ માટે મૂલ્ય મળ્યું અને આના માટે મૂલ્ય મળ્યું. fx નું અનન્ય મૂલ્ય મળે છે. તેથી f એ વિધેય છે. આપણે વિધેયની વાત કરી હતી મિત્રો કે પ્રતિબિંબ તમને એક અને માત્ર એક જ મળવું જોઈએ, એટલે કે પ્રદેશગણનો સભ્ય ઘટક છે એ સહપ્રદેશ સાથે એક સાથે જ સંકળાયેલો હોવો જોઈએ. હવે આમાં આપણે gx માટે જોશું તો 2 ≤ x 10 ત્યારે x ની કિંમત માટે gx બરાબર 3x નું અનન્ય મૂલ્ય મળે અને x 3 to 6 અહીં જીના પ્રદેશના ઘટક 2 નું ને 2 પ્રતિબિંબ મળે. જુઓ ચાર અને 6 મળે છે. તેથી જી એ વિધેય નથી. આમાં પ્રતિબિંબ ભલે 2 એક જ હોય પણ ઓલામાં 2 અલગ અલગ મળે છે, એટલે એ વિધેય નથી. જો fx બરાબર x વર્ગ તો f1.1 માઇનસ f1 છેદમાં 1.1 માઇનસ 1 શોધો. હવે તમારી પાસે આવું વિધેય પૂછે fx બરાબર x વર્ગ. પહેલા આપણે f1.1 લેવું છે તો 1.1 નો વર્ગ 121. પછી fx બરાબર x વર્ગ
F1 1 નો વર્ગ એટલે F1 બરાબર શું થશે 1. તો F1.1 માઇનસ F1 અપોન 1.1 માઇનસ 1 માયનું મૂલ્ય મૂકી F1.1 એટલે 1.21 માઇનસ 1 છેદમાં 1 પોઈન્ટ એટલે 0.1 1.21 માંથી એટલે 0.21 છેદમાં 0.1 આ 0.21 છે ઉપર 10 વડે ગુણો એટલે 1 પોઈન્ટ ઘટ આગળ આવશે એટલે 2.1 જવાબ આવે. આનો જવાબ શું આવશે 2.1 આવશે. તમને વિધેય fx બરાબર x વર્ગ વત્તા 2x વત્તા 1 x વર્ગ ઓછા 8x વત્તા 12 નો પ્રદેશ શોધો. હવે fx બરાબર x વર્ગ વત્તા 3x વત્તા 5 x વર્ગ ઓછા 5x વત્તા 4 હોય તો વિધેયનો હવે તમને આમાં વિધેયનો પ્રદેશ ગણ શોધવાનું કીધું છે તો બરાબર સમજજો. તમારી પાસે આવું છે fx બરાબર x વર્ગ વત્તા 2x વત્તા 1 છેદમાં x વર્ગ ઓછા 8x વત્તા 12. હવે તમારે આનો અવયવ પડતો તો પાડવાનો એટલે 2 આનો અવયવ પડે x વત્તા 1 નો વર્ગ છેદમાં આનો અવયવ પડે 6 દુ 12 x ઓછા 6 x ઓછા 2. હવે જો x બરાબર 6 લેવામાં આવે તો આ 0 થઈ જાય અને x બરાબર 2 લેવામાં આવે તો આ 0 થઈ જાય. એટલે કે અહીં fx માં x બરાબર 6 અને x બરાબર 2 લઈએ તો છેદ શું થઈ જાય શૂન્ય થાય. જેને પરિણામે છેદ શું થઈ જાય જેને પરિણામે fx વ્યાખ્યાયિત વિધેય થાય બરાબર. હવે આ વ્યાખ્યા અહીં શૂન્ય થઈ જાય એટલે વ્યાખ્યાયિત થાય નહીં. હવે જો તમારે વ્યાખ્યાયિત વિધેય કરવું હોય તો તમારે r માંથી આ 2 કાઢી નાખવાના. આ 2 કાઢી નાખો એટલે એ બધા માટે શું થશે વ્યાખ્યાયિત વિધેય થઈ જશે. છ અને 2 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે f એ વિધેય બનશે. પરિણામે f નો પ્રદેશ ગણ r માઇનસ ક્યાંય ગયો 2 અને 6 બાદ કરી નાખવાનો
सेम प्रोसीजर अँ है। fx बराबर x वर्ग वत्ता 3x वत्ता 5 आनो अवयव पड़शे नहीं पण आनो अवयव पड़शे x ओछा 4 x ओछा 1 आ अवयव पड्यो। અહીં તમે જોશો કે 4 અને 1 આ બે લેશો એટલે છેદ શું થઈ જશે? શૂન્ય થશે। અહીં fx માં x બરાબર 4 અને x બરાબર 1 લઈએ તો છેદ શું થઈ જાય? શૂન્ય થાય। પરિણામે fx વિધેય વ્યાખ્યાયિત વિધેય બને નહીં। વળી જો 4 અને 1 સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે fx એ વ્યાખ્યાયિત થાય। તેથી fx નો પ્રદેશગણ r - 1 અને 4 r માંથી એટલા કાઢી નાખવાના। मित्रों अगाऊ आवो एक दाखलो आपणे गणी गया छे। fx बराबर √x - 1 छे थी व्याख्यायित विधि छे। वास्तविक विधेय f नो प्रदेश अने विस्तार शोधो। હવે આપણને અહીં આપ્યું છે તમે જોઈ શકો કે fx બરાબર વર્ગમૂળમાં x - 1 થી વિધેયને વ્યાખ્યાયિત કરેલું છે। હવે વાસ્તવિક સંખ્યાનું વિધેય છે। આપણે જાણીએ છીએ કે ઋણ જે સંખ્યા હોય એનું વર્ગમૂળ નીકળે નહીં એટલે એને શું લેવું પડે? ધન જ લેવું પડે। f વાસ્તવિક વિધેય છે। તો આપણે જાણીએ છીએ કે ઋણ સંખ્યાનું ઓનું વર્ગમૂળ નીકળે નહીં અથવા નીકળે તો વાસ્તવિક સંખ્યા હોય સંખ્યા નથી। તેથી આપણે x - 1 એને શું કહેશું? 0 અથવા 0 થી મોટું એટલે ધન તરફ જશે। એટલે કે 1 ને આ બાજુ લઈ એટલે કે આ થાય તો જ વાસ્તવિક વિધેય બને। તેથી f નો પ્રદેશગણ
હવે એક છે એકથી મોટો એટલે ઇન્ફિનિટી થશે. હવે તમારી પાસે આવું છે x - 1. શું કરશો? બંને બાજુ વર્ગમૂળ લો. એટલે વર્ગમૂળ જોયું છે ને, એટલે વર્ગમૂળ લો. લ્યો, તમે લીધું. તો આને તમે શું કહેશો? fx. તો 0 થી એનો વિસ્તાર શું થયો? એટલે આને આમ કેવું હોય તો આમ પણ કહી શકાય હો, r પ્લસ યોગ 0. એટલે r વાસ્તવિક સંખ્યાની બધી ધન પ્લસ 0. 0 તો ખરો જ. તમને fx બરાબર આવું આપ્યું છે, માનાંક x - 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય. વિધેય f નો પ્રદેશ હવે આપણી પાસે આવું x - 1 થી વ્યાખ્યાયિત વાસ્તવિક વિધેય છે. હવે આ x - 1 અને માનાંકમાં એ r ની કોઈ પણ સંખ્યા લો, એ વાસ્તવિક સંખ્યા માટે શું છે? વ્યાખ્યાયિત છે જ. પરિણામે fx નો પ્રદેશ ગણ અથવા f નો પ્રદેશ ગણ શું થશે? r થાય. પ્રદેશ ગણ શું થશે? r થશે. પ્રદેશ ગણ r થયો. x બિલોંગ્સ ટુ r માટે એટલે કે દરેક x બિલોંગ્સ ટુ r માટે તમારી પાસે આ જે x - 1 છે એ 0 કરતાં મોટો કાં તો 0 આવવાનું અને ધન આવવાનું. માનાંકમાંથી નીકળે એટલે શું થઈ જવાનું? ધન જ થઈ જવાનું. x - 1 આ ધન કોઈ પણ ધન સંખ્યા અથવા તો 0 છે, તો આને આપણે વિધેય કહેશું fx. તો f નો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી. એટલે કે આપણે પાછું હમણાં કીધું તેમ r પ્લસ તો ખરો જ, r ની બધી ધન તો આવે જ, ઉપરાંત શું આવશે? 0 આવશે.
તમને આવું વિધેય વ્યાખ્યાયિત આપ્યું છે 1 1 યાદીની રીતે આપ્યું છે 2 3 0 -1 -1 -3 એ z થી z અને fx બરાબર શું આપ્યું છે ax વત્તા b થી વ્યાખ્યાયિત વિધેય હોય એ અને બી શોધો. હવે જો તમને આના ઉપરથી શું કહી શકો f1 બરાબર 1 આવડું હા f2 બરાબર 3 f0 બરાબર -1 f -1 બરાબર -3 આવું છે. આનો અર્થ આવો થાય. હવે તમારી પાસે વિધેય આપ્યું છે શું fx બરાબર ax વત્તા b. સમજો આ લઈએ આપણે તો f1 બરાબર a કૌંસમાં 1 પ્લસ b. હવે f1 એટલે શું થાય 1 a પ્લસ b એટલે આ એક તમને મળી ગયું. હવે આનો વારો લઈ fx બરાબર ax વત્તા b x બરાબર 1 લેતા આપણે એવું કહીએ x બરાબર 0 લેતા f0 a કૌંસમાં 0 પ્લસ b f0 નું મૂલ્ય શું થશે -1 આ 0 એટલે અહીં b તેથી b બરાબર શું થઈ ગયું -1 મળ્યું b નું મૂલ્ય મળી ગયું. હવે આમાં મૂકો પરિણામ 1 a વત્તા b બરાબર શું છે 1 માં b બરાબર -1 મૂકતા a -1 આમ a બરાબર 2 અને b બરાબર -1. આગળ જઈએ મિત્રો. આ એ n થી n નો સંબંધ છે. r બરાબર ab AB belongs to n. શરત બરાબર યાદ રાખજો a બરાબર b સ્ક્વેર થાય તે રીતે વ્યાખ્યાયિત છે. તો શું નીચેના વિધાનો સત્ય છે? પહેલું વિધાન પ્રત્યેક a બિલોંગ્સ ટુ n માટે a બિલોંગ્સ ટુ r. હવે શરત તમારે બહુ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. જો
તમને એ બિલોંગ્સ ટુ આર કીધું છે, આ એ કીધું છે ને, અને બિલોંગ્સ ટુ આર. હવે એ બિલોંગ્સ ટુ એન આપ્યો છે, તો સમજો હું તમને એ બરાબર 2 લો, તો આ 2 અને 2 બિલોંગ્સ ટુ આર થાય. ખાલી 2 લીધો હોય તો આમ બને, પણ આ નથી. શા માટે? ક્યાંય શરત શું કીધી છે તમે બરાબર વિચારો. અહીંયા જે લો અહીંયા એનો વર્ગ આવવો જોઈએ, એટલે અહીંયા 2 લીધો તો આ 4 હોત તો બિલોંગ્સ ટુ આર થાત, નહીતર થાય નહીં. એટલે આ વિધાન શું છે? ખોટું છે. સમજણ પડી? બરાબર સમજો. અહીંયા એ બરાબર શું આપ્યું છે? બી વર્ગ, એટલે આને બી કહેવાય, આ બી કહેવાય. બરાબર છે? આની શરત શું થાય? એનો વર્ગ લેવો પડે. એટલે આપણે એમ લખીશું કે આ વિધાન ખોટું છે. હવે એનું કારણ આપીશું. કારણ કે આપણે 2 બિલોંગ્સ ટુ એન લીધા. એન માટે એ બરાબર 2 લેતા તો 2 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર થાય. અહીં એ બરાબર b² હોવાથી 2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2 નો વર્ગ. એટલે કે આ શક્ય નથી. ખ્યાલ આવી ગયો? આ શરતને તમારે ધ્યાન રાખવાની છે. એ બરાબર b², એટલે આ બી છે બરાબર, એનો વર્ગ લ્યો તો 4 થાય, તો એ શક્ય નથી. હવે બીજું, જો એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર. હવે એ બરાબર આપણે 4 લઈ, એ બરાબર 4 અને બી બરાબર 2 લઈએ. બરાબર છે? એ બરાબર 4 લઈ તો આ અહીંયા 4 અને 2 નો વર્ગ, આ શક્ય છે. હવે એ બરાબર તમે 4 લો, બી વર્ગ એટલે 2 લીધા, એટલે આ 4, તો 4 4 આ શક્ય છે. પરંતુ અહીંયા તમે શું લેશો? 2 લેશો અને અહીંયા એ બરાબર 4 લેશો, તો એ બિલોંગ્સ ટુ નહીં થાય. જો આ વિધાન સત્ય નથી. કારણ કે જો એ બરાબર 4 અને બી બરાબર 2 લઈએ તો એ બી બિલોંગ્સ ટુ આર માટે એ બરાબર 4 અને આનો વર્ગ, એટલે એ આ શક્ય બને થાય. કારણ કે એ બરાબર શું છે? b². એ બરાબર b², એટલે તમે જોઈ શકો કે એ એટલે 4, b² એટલે 2 નો વર્ગ, એટલે 4 બરાબર 4 શક્ય છે. એટલે આ શક્ય થઈ શકે.
પરંતુ બી એ બિલોંગ્સ ટુ આર માટે બે 4 ઇઝ નોટ બિલોંગ્સ ટુ આર થાય. શા માટે એ ન થાય? આની જેમ જ તમને સમજાવી દઉં. એ બરાબર બી સ્ક્વેર, એ એટલે 2 અને 4 નો વર્ગ. આ સરખું થાય ભાઈ? ન થાય. 2 ઇઝ નોટ ઇક્વલ ટુ ચોકો 16. એટલે આ એનું બિલોંગ્સ ટુ થાય નહીં. આમાં છેલ્લું વિધાન, ત્રીજું વિધાન એવું કહે છે કે જો એ બી બિલોંગ્સ ટુ આર, બી સી બિલોંગ્સ ટુ આર, તો એ સી બિલોંગ્સ ટુ આર. હવે આ વિધાન સત્ય નથી. આપણે એનું કારણ બતાવી. અહીં આપણે એ બરાબર 16 લઈ, બી બરાબર 4 લઈ અને સી બરાબર 2 લઈએ. આપણે આ 16 અને 4 લઈએ તો આના માટે શક્ય બનશે એ બી બિલોંગ્સ ટુ આર માટે 16 અને 4 શક્ય બનશે, કારણ કે આનો વર્ગ અહીં એ બરાબર બી સ્ક્વેર હોવાથી એ એટલે 16, 4 નો વર્ગ 16 બરાબર 16 થશે. આ થાય એટલે આ શક્ય બનશે. હવે બી બરાબર શું લીધું છે? 4 અને સી બરાબર 2. સી બરાબર 2. હવે વિધાન આવ્યું બી સી બિલોંગ્સ ટુ આર માટે. જોઈએ બી એટલે 4, સી બરાબર આર. આ પણ શક્ય બનશે. અહીં એ બરાબર બી સ્ક્વેર મુજબ એ એટલે 4, 2 નો વર્ગ 4 બરાબર 4 થાય. પરંતુ એ સી બિલોંગ્સ ટુ આર માટે એ એટલે હું 16, સી એટલે 2. અહીં એ બરાબર બી સ્ક્વેર મુજબ આ નહીં થાય. એ એટલે 16 બરાબર 2 નો વર્ગ 16 ઇઝ નોટ ઇક્વલ ટુ 4. શક્ય નથી. એટલે 16 2 ઇઝ નોટ ઇક્વલ ટુ આ. 3 વિધાનો મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે. હવે અહીંયા તમને એ બરાબર શું આપ્યું છે? 1 2 3 4. બી બરાબર આવું આપ્યું છે 1 5 9 11 15 ને 16. અને સંબંધ વિધેયનો સંબંધ આવો આપ્યો છે 1 5
2 9 3 1 4 5 2 11 તો શું આ વિધાનો સત્ય છે? તો શું આ વિધાનો સત્ય છે? એટલે કે આ સંબંધ સત્ય છે? હવે તમે પેલું એટલે કે એફ આપણે એ થી બી નો સંબંધ છે, તો તમારે તમારી સત્યતા ચકાસવાની છે. તો એ થી બી નો સંબંધ છે તો એ ક્રોસ બી મેળવીએ આપણે પહેલા. 1 2 3 4. જો એ ક્રોસ બી નો આ ઉપગણ હોય તો એ સંબંધ સત્ય છે. 1 5 9 11 15 અને 16. તો તમે 1 1 1 5 1 9 1 11 1 15 1 16 પછી 2 નો વારો લઈ. 2 1 2 5 2 9 2 11 2 15 2 16 પછી 3 નો વારો લઈ. 3 1 3 5 3 9 3 11 3 15 3 16 4 નો વારો લઈ. 4 1 4 5 4 9 4 15 4 11 સોરી 4 15 અને 4 16. આ એ ક્રોસ બી એનો સંબંધ થયો. હવે તમે મિત્રો જોઈ શકો કે આવડો આ 1 5 આ 1 5 છે, પછી 2 9 તો આ 2 9 છે, પછી 3 1 આ 3 1 છે, પછી 4 5 4 5 છે, 2 11 આ 2 11 છે. એટલે કે આ 1 2 3 4 ને 5 આ પાંચે પાંચ ક્રમયુક્ત જોડ આની અંદર આવેલી છે. તો આ એનો ઉપગણ છે માટે એ સંબંધ છે. આપણે શું કહીએ કે અહીં આ એફની પ્રત્યેક ક્રમયુક્ત જોડ એ ક્રોસ બી માં પણ છે. તેથી એફ સબસેટ એ ક્રોસ બી. તેથી એફ એ થી બી નો સંબંધ છે. હવે બીજું તમારે ચકાસવાનું. એફ એ થી બી પરનું વિધેય છે. આ ચેક કરવાનું. તો તમારી પાસે એવું આપ્યું છે. એફ શું આપ્યું છે? 1 5 2 9 3 1 4 5 2 11.
આવું આપ્યું છે. હવે આપણે અહીં જોઈને કહી શકીએ કે એક છે ને આ 2 9 અને 2 11 એટલે કહી શકીએ કે આ સંબંધ વિધેય નથી. હવે એનું કારણ શું બતાવશો? કારણ કે એફના પ્રદેશ ગણના ઘટક 2 ને 2 પ્રતિબિંબ 9 અને 11 મળે છે. તેથી આ સંબંધ વિધેય નથી. મિત્રો, આપણે આ ચેપ્ટરમાં જેટલું આ વર્ષે સરકારે કોર્સમાં રાખ્યું છે એ બધું જ પૂર્ણ કર્યું. હવે આપણે નવા સ્વાધ્યાય તરફ જશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.